અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ચકચારી ઘટના, વિદ્યાર્થીની હત્યા બાદ હજુ પણ વાલીઓમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી વાલીઓમાં હજુ પણ ચિંતા છે। છેલ્લા 3 દિવસમાં 160થી વધુ વિદ્યાર્થીઓના એલસી વાલીઓ લઈ ગયા છે। અત્યાર સુધીમાં 250 જેટલા વાલીઓ ફરિયાદ કરવા પહોંચ્યા છે। ત્યારે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ આ બાબતે નિવેદન આપ્યું કે વાલીઓમાં સૌથી વધુ ચિંતા બાળકોના શિક્ષણની છે। ઓનલાઈન શિક્ષણથી વાલીઓ ચિંતિત છે। અન્ય શાળામાં પ્રવેશ મેળવવો હોય તેના માટે ખાસ કરીને મદદરૂપ થવા માટે આ ટીમ જે છે એ કાર્ય કરી રહી છે। 250થી વધુ ઇન્ક્વાયરી ટોટલ અન્ય સ્થળે એડમિશન લેવા માટે, અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે આવેલી છે। એમાંથી 160 જેટલા એલસી જે છે એ લેવા માટે અરજી આવી ગઈ છે અને એમના એલસી તૈયાર કરવામાં આવેલા છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ કડક કાર્યવાહી થાય અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાય તેવી પોલીસ સમક્ષ માંગ કરી રહ્યા છે। વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનો બનાવ બન્યો છે, જેમાં હિન્દુ સમુદાયમાં રોષ જોવા મળ્યો છે। હવે મુસ્લિમ સમુદાયના અગ્રણીઓમાં પણ રોષે ભરાયા છે। એડવોકેટ જુનેદ સૈયદે આ બાબતે મોટું નિવેદન આપતા કહ્યું છે કે આરોપીઓ સ્લીપર સેલ સાથે સંકળાયેલા હોવાની વાત કહી છે। સાથે જ કહ્યું છે કે કેટલાક તત્વોએ શહેરની શાંતિ જળવાય તે ગમતું નથી। ઇસ્લામ ક્યારે આવા કૃત્યને સમર્થન આપતું નથી। પોલીસ સમગ્ર મામલે કડક અને તટસ્થ તપાસ કરે, સાથે જ રાજકીય પીઠબળ હોય તો તેની સામે પણ તપાસ થાય તેવી માંગ કરી છે। વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાને લઈને હવે મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ રોષે ભરાયા છે। નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 3.5 ઇંચ વરસાદ વરસતા લોકોની હાલાકીનો કોઈ પાર નથી। નડિયાદમાં ધોધમાર વરસાદ ખાબકતા રબાડીવાડ વિસ્તાર કે જ્યાં તમામ હોસ્પિટલો આવેલી છે ત્યાં પહોંચવામાં પરિવારજનોને પારાવાર મુશ્કેલીઓ પડી। લોકો વૈકલ્પિક રસ્તે દિવાલ કૂદી હોસ્પિટલ પર જવા મજબૂર બન્યા। હવે આ છોકરાઓને શિશુ હોસ્પિટલમાં લાવવા માટે બીજો કોઈ માર્ગ છે નહીં, એટલા માટે આ કપરી પરિસ્થિતિમાં થઈ અને અમારે દવાખાનામાં જવું પડે। અને આ સમસ્યા મારા એકલાની નથી, સમગ્ર નડિયાદની છે, અહીંના લોકોની છે। આ જે રસ્તો આગળ પાણી ભરાય છે એનો કોઈ નિકાલ જ નથી। એટલે મારી પ્રશાસનને કહેવું છે કે આ બધી તકલીફો દૂર કરે। મને 2 પ્લેટો મારેલી છે, મને ચાલવામાં બી ખૂબ તકલીફ છે। હવે આ છોકરાઓને આવા પાણીની અંદર દોરી અને હોસ્પિટલમાં જવું ને ત્યાંથી પાછા આવું એ બહુ દિવાલ કૂદીને આવ્યા છે। જોકે એ લોકોએ દાદરો મૂક્યો છે, લાકડાની સીડી મૂકી છે, પણ એ ઇનફ નથી। એમાંથી જો સ્લીપ થઈને પડી જાઉં તો મારે બી દવાખાનામાં એટલું જ થવું પડશે। પછી ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીમાં નવા નીરનું આગમન થયું છે, તો સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેથી અમદાવાદના વાસણા બેરેજમાંથી 14 દરવાજા ખોલીને 20,645 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સંત સરોવર ડેમમાંથી 21,470 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની અસરથી અમદાવાદના વાસણા બેરેજ ઉપર જરૂરિયાત મુજબ દરવાજા ખોલાઈ રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે લોકો વોકવે અને અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે। વોકવે ઉપર બેરિકેડ લગાવીને તેને બંધ કરવામાં આવ્યો છે। તો પાણી છોડાતા વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકાની આસપાસના વિસ્તારોના નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા વાયદાઓ તો કરતી હોય છે, પરંતુ તે વાયદાઓ પૂરા કરવામાં ક્યારેક પાછી પાની પણ રાખતી હોય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બની અને તરત જ શહેરના તમામ બ્રિજનો સર્વે કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો। શહેરમાં સાબરમતી નદી પર ઘણા બ્રિજ એવા છે કે જે આશરે 100 વર્ષ જૂના છે। આ બ્રિજ પૈકી 2 બ્રિજ પર લોડ ટેસ્ટ કરવા પણ કહ્યું હતું, પરંતુ તમામ બાબત પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। મનપાએ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શહેરમાં કુલ 92 બ્રિજ છે, જે પૈકી 69 બ્રિજનો સર્વે ગત વર્ષે 2024માં કરી દેવામાં આવ્યો હતો। હાલ માત્ર 14 બ્રિજનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। ગત વર્ષે જે સર્વે કરવામાં આવ્યો હતો તેના જ રિપોર્ટ આ સાથે જોડી દેવામાં આવ્યા, ત્યારે તંત્ર કોઈ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે કેમ તે સવાલ છે। સુરતના અમરોલીમાં જૂના પાણી બિલને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા છે। સુરતના અમરોલીમાં પાણી મુદ્દે કકળાટ જોવા મળ્યો। અમરોલીના કેટલાક સ્થાનિકો દ્વારા પાણી મીટરને લઈને ફરિયાદ કરવામાં આવી, જેના બાદ એસએમસીએ પાણીના નવા બિલ નહીં આપવાનો નિર્ણય કર્યો, પરંતુ પાણીના જૂના બિલ અંગે એસએમસીએ કોઈ સ્પષ્ટતા ન કરતા સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાએ ફક્ત પેનલ્ટી જ માફ કરી છે, બાકી બિલ તો ભરવા જ પડશે। અન્ય વિસ્તારમાં કેમ પાણી મીટર લગાવવામાં નથી આવ્યા? રોજગારી નથી અને બહેનો ટીકીનું કામ કરી
અને છોકરાઓને ભણાવે છે અને આ મહાનગરપાલિકા આવડા મોટા મસ્ત મોટા બિલ મોકલે છે. મહિનાનું બિલ 25,000થી લઈ 80,000, 70,000 અને આ સામાન્ય મધ્યમ વર્ગીય વિસ્તાર છે. તો આ વિસ્તારના લોકો મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય એમાં જો આવા બિલ આવે તો એકવાર અમારે વેરામાં પણ બિલ લેવામાં આવે છે, દર વર્ષે વેરામાં, અને દર મહિને મસ્ત મોટા બિલ આપવામાં આવે છે. જીઆઈડીસીમાં ધાગા કટિંગ કરવા જાય છે, એના છોકરાઓને જો તમે જે ગુજરાતી સ્કૂલમાં ભણાવી શકે એમ નથી કે રિક્ષા બંધાવી શકે એમ નથી. તો બધાને ધ્યાનમાં રાખી અને અમારા આગળના બિલે માફ કરવામાં આવે, મીટર કઢાવવામાં આવે. રાજકોટમાં ગણેશ મહોત્સવને લઈને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગણેશ મહોત્સવમાં મોટા પ્રમાણમાં લાડુનું ઉત્પાદન અને વેચાણ થાય છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન કરાય તે માટે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા લાડુના ઉત્પાદકોને ત્યાં નમૂના લેવામાં આવ્યા. લાડુમાં કોઈ પણ ભેળસેળ ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી. મોતીચૂરના લાડુના 4 ઉત્પાદકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેમાં રામાપીર ચોકડી પાસે આવેલ બાલાજી ગૃહ ઉદ્યોગ કોઠારિયા રોડ પર આવેલ સાક્ષી ગૃહ ઉદ્યોગ કોઠારિયા રોડ પર આવેલ શ્રી ગજાનંદ સોનપાપડી ગૃહ ઉદ્યોગ અને ઢેબર રોડ પર આવેલ લાલ પાર્ક વિસ્તારમાં આવેલ ગુરુકૃપા ગૃહ ઉદ્યોગમાંથી નમૂના લેવામાં આવ્યા. આ ઉપરાંત 22 જેટલા ખાણીપાણીના ઉત્પાદકોને નોટિસ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ભરતી પ્રક્રિયા પર ઉઠતા સતત સવાલ હવે કાયમી સમસ્યા બની ગઈ છે. સતત અન્યાય થતા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ફરી એકવાર વિદ્યાર્થીઓ અન્યાયના આક્ષેપ સાથે મેદાને છે. BSF SSC GDની શારીરિક ભરતીમાં અન્યાયની રજૂઆત કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે 20-21 ઓગસ્ટની બેન્ચના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. 20 અને 21 ઓગસ્ટે ગ્રાઉન્ડ કાદવ કીચડવાળું થયું હતું, જેને કારણે પરીક્ષા ફરી લેવા માટે માંગ કરવામાં આવી છે. કે ઘણા બધા ભાઈઓની છેલ્લી આ ભરતી છે અને છેલ્લી ભરતીના કારણે ઘણા બધાની જિંદગી ખરાબ થવાની છે અને છેલ્લી ભરતી એટલે છેલ્લો ચાન્સ જીવનનો છે આ લોકોનો. તો હવે આ લોકોની એક જ માગણી છે કે અમને ફરીથી એકવાર મોકો આપો, કેમ કે આગલા દિવસે આ લોકોએ 22 તારીખવાળા વિદ્યાર્થીઓ અહીંયા ગાડી દોડવા ગયા હતા અને એ લોકોને એમ કહેવામાં આવ્યું કે તમને ગ્રાઉન્ડ ઉપર દોડવું છે કે રોડ ઉપર. તો એ લોકોને રોડ ઉપર દોડાવવાનો મોકો આપ્યો ને એ લોકોની તારીખ ચેન્જ કરી છે 8 તારીખ. તો પછી 20 અને 21 વાળા વિદ્યાર્થીઓને કેમ દોડાવવામાં આવ્યા? ગુજરાતનું શિક્ષણ મોડલ આમ તો ખૂબ બોખણાય છે, પરંતુ હાલ તો શાળા અને કોલેજો સતત વિવાદમાં ચાલી રહી છે. રાજકોટની ડાંગર હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત સહિતના મુદ્દે NSUI દ્વારા હલ્લાબોલ કરાયો, જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે NSUIએ વિદ્યાર્થીને ન્યાય મળે તેની માંગ સાથે વિરોધ કર્યો. NSUI પ્રમુખ સહિતના કાર્યકરો અને છાત્રો વિરોધમાં જોડાયા હતા. કોલેજમાં તપાસ કરવામાં આવે તેવી માંગ પણ NSUI દ્વારા થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીને ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું. આજે અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરવા આવ્યા છે કે આ BA ડાંગર કોલેજ છે તેની પ્રશાસન ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. બીજો મુદ્દો છે કે 2018-19ની જે બેન્ચની વાત છે, આમાં પરમિશન ન હોવા છતાં એડમિશનો આપી દીધા, એની ફી લઈ લીધી, તેને 4 વર્ષ ભણાવ્યું છે, છતાં આજે તેની રજિસ્ટ્રેશન નથી થઈ રહ્યું. એ વિદ્યાર્થીઓ પર હેરાન પરેશાન થઈ રહ્યા છે, એવી પણ અમારી પાસે ફરિયાદો છે. તો આ તમામ મુદ્દાઓ ઉપર કલેક્ટરશ્રી સર ધ્યાન આપવામાં આવે, એની ઉપર તપાસ કરવામાં આવે અને એની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે. જૂનાગઢ જિલ્લા રહેતા માતા પિતાઓ થઈ જાઓ સાવધાન. જો આપના સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપશો તો પોલીસ તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અકસ્માતો વધી રહ્યા છે, જેથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સગીર વયના વાહન ચાલકો વિરુદ્ધ ખાસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. DO કચેરી મારફતે શાળા સંચાલકોને પણ આ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સગીર વયના વિદ્યાર્થીઓ લાયસન્સ વગર વાહન ચલાવતા હોવાનું ધ્યાને આવતા જૂનાગઢ જિલ્લા પોલીસે જૂનાગઢ શહેરના 59 ગ્રામ્યમાં 23 અને વિસાવદર ડિવિઝનના 6, કેશોદ ડિવિઝનના 10, માંગરોળ ડિવિઝનના 18 એમ કુલ મળી 116 સગીર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ડ્રાઈવનો હેતુ સગીર વયના વાહન ચાલકોને અટકાવવા માટેનો છે, કારણ કે તેને લઈને અન્ય વાહન ચાલકો પણ અવઢવમાં મુકાતા હોય છે. આંગણવાડીમાં ભરતી માટે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. વહેલી સવારથી પોતાના ડોક્યુમેન્ટ માટે લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે 9,000 આંગણવાડી કાર્યકર અને તેડાઘરની બહેનો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે, પણ તેમાં આંગણવાડીની ભરતીમાં સ્થાનિક નિવાસી હોવા અંગેનું સોગંદનામું માંગતા અરજદાર બહેનોને ખૂબ જ હાલાકી પડી રહી છે. રાજકોટ દક્ષિણ ઝોન મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા હતા. સોગંદનામું કઢાવવા માટે કચેરીમાં વહેલી સવારથી પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી લાઈનો લગાવી હતી. સ્થાનિક મામલતદાર કચેરી ખાતે પ્રમાણપત્ર આપવાની કામગીરી થઈ રહી છે, જેથી સવારે 8 વાગ્યાથી લોકો કચેરી બહાર લાઈન લગાવી દે છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ રાજ્યની અલગ અલગ કચેરીઓની અંદર આ પ્રકારે આંગણવાડીમાં ભરતી થવા અરજદારોની લાઈનો લાગી રહી છે.
મરાઠા આરક્ષણને લઈને મહારાષ્ટ્રમાં ફરી એક વખત આંદોલન શરૂ થયું છે. મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ હજારો સમર્થકો સાથે મુંબઈના આઝાદ મેદાનમાં ઉપવાસ આંદોલન પર બેઠા છે. બુધવારે તેમણે જાલના જિલ્લાના અંતરવાસી સરાટી ગામથી પદયાત્રા શરૂ કરી હતી અને લગભગ 400 કિલોમીટર પદયાત્રા કર્યા બાદ જ્યારે તેમની યાત્રા મુંબઈ પહોંચી તો વાસીમાં તેમનું જોરદાર સ્વાગત કરાયું. કેસરિયા ટોપી, સ્કાર્ફ અને ઝંડા લહેરાવતા હજારો સમર્થકો પહોંચ્યા હતા. આંદોલનને જોતા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી. જરાંગેની માંગ છે કે મરાઠા સમાજને ઓબીસીમાં સામેલ કરી શિક્ષણ અને નોકરીમાં 10% આરક્ષણ અપાય. મનોજ જરાંગેએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે પાછળ નહીં.